કઈ મારા ભાભી જોડે તેનો બેન નો અમારે પેલા એનો જે ખરો ને એનો ભાઈ એ ત્યાં હતો તો એની જોડે હું કરતી હતી. શું કરતી હતી? હા હું આપડે શું કરતો હતો સ્કૂલ માં ભેગા થઈને એવું કરતી હતી તું? પછી રાડું પાડતી હતી? ના મને તો મજા આવતી હતી. પણ તું અરે બધા જોડે આવું કરાવ કરસ તને બહુ પેલું ચડી હે. પણ તું દે તું એ ફોન નતો ઉપાડતો. તું ફોન નતો ઉપાડતો હતો. ફોન નતો ઉપાડતો. ફોન ઉપાડીને શું કરું તને? તું બીજા બધા જોડે ગાંડ મરાવતી હોય પછી હું તને ફોન તારો ઉપાડું. મને 2-3 જોડે થી ખબર પડી કે આ આવી હે પછી હું તારા ફોન ઉપાડું. નહીં એટલે મેં તને ફોન કરેલો પણ પછી મને ખબર પડે કે તારા લગ્ન થઈ ગયા છે તો હું તને કુતરી મોકલી દે ને એટલે મેં વિચારે કે આ પતી ગયો નહીં મેર પડે. અને પકા જોડે તે કર્યું તું એકવાર? એ પકો છે ને હારો એ છે ને બહુ મારા છે ને મેં છે ને મારા બ્લાઉઝ માં છે ને અંદર બ્લાઉઝ માં એટલે પેલું હોય ને મારી બ્રામાં 500 રૂપિયા મૂકેલા આગળ તે જોઈ ગયેલો 500 રૂપિયા કેમ જોઈ ગયેલો એમાં જે કરવાનું બને છે ને એને તો કરી લીધું ને ધીમે 500 નોટ કાઢી લીધી. અમે એને ફોન કર્યો કે મારે 500 રૂપિયા થઈ ગયા તો કે મેં જોયા નહીં કે કઈ પડી ગયા હશે. એને આમ 500 રૂપિયા મૂકી હતી ને મારે આમાં તે 500 રૂપિયા જોઈ ગયો કે પછી એને ધીમે છે ને મને મારા હળવા મારા બહુ બોલ હળવા ગયા ને 500 કાઢી લીધા એને મને ખબર જ ના પડી. તારે હું રાખવાની શું જરૂર? એટલે મારે પેલું શું કેવાય ખીસું ના હોય ને એટલે ત્યાં હું વ્યાજ વધારે આવે તને? બેંક છે ઈ બેંક? ના તો પછી એટલે મારે છે ને પેલા ઘઉં નું માટે જવાનું હતું ને ઘઉં માટે તે મેં 500 આવેલા હારા પકો આવે ને પછી મને જોઈ ગયા પાછા કે શું કરો શકે એમ કઈ મારા આપડા કરતા 3 વર્ષ નાનો 3 વર્ષ નાનો એ તો છે જ ને. કામ મોટા કરે પણ તારે તો મોટું કરી નાખ્યું હશે તારું નહીં કામ? નહીં તો મોટું જ છે ને મારા બધા બેન મારા ભાભી ભાઈ કરી નાખ્યું. બધે ઠોકાય તું તો બાકી રાખ્યું મોટું દેખાડવા રાખ્યું ચાહી તે 3 જણ જો કરી શકે 3 તો ઓછા કેવાય તારે હજી ઓછા પડે છે 3? મને તારા તાજો પાછું એટલે મને તારે ત્યાં ગામમાં કોઈ છે નહીં એટલે મેં તને ફોન કર્યો કે તારા રાખી ફાડી નાખશે હો તારા કોક ને કોક તો રાખશે નહીં હાજુ અડધા ગામ ની છે કરે છે તે કરી નાખ્યું છે. હવે હું તો કરું હવે મારે થોડું ગહાવાનું છે. તારું ફાટી જાય એ નહીં જોવાનું તારે. પછી તને લગ્ન થશે ને બોલો પછી પૂછશે કે કેટલી જણે મરાવી પછી હું જવાબ આપીશ તું? એ તો કહી દેવાનું કે એ તો પેલા પક્કા જોડે જ કરવું છે મારે એવું પ્લાનિંગ છે. પક્કો પૈસા વાળો છે. પક્કો ઘંટો ના તારી જોડે કઈ કરે? પક્કો પૈસા વાળો હે એને બાપા હે ને ફેક્ટરી ચાલે 2 મોટા ગોડાઉન છે. હવે એને બાપાની પાછળ ના પડતું હવે એનું બધું મૂકી દે તું પક્કા જોડે ના કરીશ. હરામી નંબર માણસ છે બધા. એન બાપ ને 2 બાયડીઓ હે જો ને તું. અને તું મને મળ્યો નહીં ખબર ને પેલા પેલી જો કેમ કરી નાખ્યું હું 10 વાર માટે તો મારા બાપાએ મારી માં ચોદી નાખી. આ બધું એને કર્યું મારા બાપાએ. હારો પૈસા ને લીધે આ છોકરી લઈ આવ્યો. છોકરી તો હારી દેખાય ઘરે તો મારે કદાચ મસ્ત દેખાય છે. દેખાવામાં મસ્ત પણ અંદર મસ્ત હોવું જોઈએ ને. બધું મસ્ત જ બધાને કઈ મસ્ત હોતું નહીં તો તને દેખાય એવું મસ્ત. તો તને મજા આવતી હશે ને જયારે મસ્તી કરતો હશે તો નહીં દબાવે કઈ દબાવવા નહીં દેતી ઈ જ વાંધા હે ને. હું કરું એને કેવી રીતે મનાવું એને? હું તો તને નિહાર માં દબાવવા દેતી હતી. તું તો હારી જતી ને તે મારા બધાને દબાવવા દે. ના મેં કોઈ જને પેલો હતો ને રમલા ને ના પાડે કે મને અડતો નહીં અને મેં તને ખાલી નિહાર મારવા દીધી હતી. હજી મારો એક ભાઈબંધ છે એની જોડે તારે મરાવું હે? ના કશું કરવું નહીં હવે. ના એની જોડે કરાવી લે ને એને બહુ પેલું એને હજી સુધી કોઈ દી કર્યું નહીં અને એને કરવું છે કોક ને. તું કરવા દેતી હોય તો કઉ તને એને. હા તો વાત કરશે પણ તારે તો આવું જ પડશે. હવે મારી જોડે તારે હું મારી બૈરી મને નહીં કરવા દેતી તું હવે કરાય. હારું તો વાત કરશે. એક કામ કર ને તું આમ બૈરી ને મનાવ ને એને ઈચ્છા થાય થોડીક તારા જેવી.
તો તારે ઘરે આવીશ એવું હોય તો કેદી આવીશ તું? બેસવા ક્યારે? આજે સાંજે આવું. હે? આજે સાંજે આવું. સાંજે આવીશ. હા તો ઈ હોય ત્યારે જ આવજો, નાખે એકલો આવીશ ને હું તો પછી મારી માલ લેશે પાછી, હો ને? હા.